ગોધરા લો કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી, માય ભારત દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન। પીએમ મોદીએ વર્ચ્યુઅલ જોડાઈ યુવાનોને સંબોધ્યા। મોદીએ ફિટનેસ અને શિસ્તનું મહત્વ સમજાવ્યું। સાંસદ રાજપાલસિંહ જાદવે યુવાનોને પ્રોત્સાહિત કર્યા। રમતગમત ક્ષેત્રે આગળ વધવા યુવાનોને અપીલ। ખેલાડીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। મેં 8મા ધોરણથી સ્ટાર્ટ કર્યું છે રેસલિંગ। તાંડવ મારું મન લાગી ગયું છે અને મારો ગોલ છે કે મેં આ રેસલિંગને આગળ વધારીશ અને મારા માતા પિતાનું અને દેશનું પણ નામ રોશન કરીશ। અને તે જ રીતે હું બધાને કહેવા માંગીશ કે મારી જેમ જ બીજું કોઈ હશે જે આગળમાં પણ મારા જેમ નંબર લાવશે અને આપણા દેશનું નામ રોશન કરશે। આજના કાર્યક્રમમાં હું જ કહેવા માંગીશ કે જે આપણે નરેન્દ્ર મોદીજી સરે કીધું હતું કે બાળકો છે જે લોકોને શિક્ષણનું સ્પોર્ટનું એ બંનેમાં ધ્યાન રાખવું જોઈએ અને જે થકી તમારે હાર માનવાની નહીં અને તમારે જિંદગીમાં કંઈ નવું કરી બતાવવાનું છે। રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે આપણા યશસ્વી પ્રધાનમંત્રી જ્યારે પૂરા દેશને વર્ચ્યુઅલી જે સંબોધન કર્યું છે ત્યારે ગોધરા ખાતે લો કોલેજ પર જે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જે ખેલાડીઓ અહીંયા જોડાયા છે અને પ્રધાનમંત્રીશ્રીનું જે સંબોધન છે અને એમને જે માર્ગદર્શન પૂર્ણ પાડ્યું છે તેનું સૌએ અહીંયા માર્ગદર્શન લીધું છે। સાથે જ જે હાલોલની દીકરી છે જે ખેલમાં તમે જેનું પરફોર્મન્સ જોયું છે જે સ્નેહા પરમારને પણ અહીંયાથી આજે શુભકામનાઓ પાઠવું છું।